ભાવનગર શહેરમાં અસંધારો તેમજ મચ્છીઓના ટુકડા નાખવાને લઈને કૃષ્ણનગર તેમજ ગીતા ચોકના રહીશો દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવીને રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગરના હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારો અને ખાસ કરીને જૈન સમાજના વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા અસંધારાના નિયમોનું ઉલ્લંઘન કરી ગેરકાયદેસર રીતે મિલકતોની લે વેચ કરવાની પેરવીઓ કરવામાં આવી રહી હતી, જેને લઈને આ સાથે જ આ વિસ્તારોમાં માંસ મચ્છીના ટુકડાઓ ફેંકીને ધાર્મિક લાગણી દુભાવવાના અસામાજિક પ્રવૃત્તિઓ બનાવો પણ સામે આવ્યા હતા। કલેક્ટર કચેરીમાં તંત્ર દ્વારા ટેબલ નીચે કરવામાં આવતા થતા ભ્રષ્ટાચારને કારણે આવી ફાઇલો મંજૂર થઈ જતી હોવાના આક્ષેપ સાથે ભૂમાફીઓ સામે કડક કાર્યવાહી કરવા અને અસંધારાનો ચુસ્તપણે અમલ કરવા માટે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો મોતીબાગ ટાઉન હોલ ખાતેથી રેલી સ્વરૂપે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। રીના શાહપુરો મેયર ભાવનગર। અમે લોકો કૃષ્ણનગર ગીતા ચોકના રહેવાસીઓ છીએ। મોટા ભાગે કૃષ્ણનગર અને ગીતા ચોકમાં જૈન અને બ્રાહ્મણોનો રહેવાસ છે, એટલે ત્યાં વસવાટ કરે છે। આ બે કમ્યુનિટી, બંને કમ્યુનિટી વેપાર અને વાણિયા છે, તો વેપાર સાથે સંકળાયેલી અથવા તો શૈક્ષણિક શિક્ષણ સાથે સંકળાયેલી કમ્યુનિટી છે। બંને ખૂબ શાંતિપ્રિય કમ્યુનિટી છે, છતાં પણ વારંવાર વિધર્મીઓ ત્યાં ક્રોસ કરીને આવે છે અને આવીને ત્યાં આગળ અમારી પ્રોપર્ટીઓ ઉપર ઘરે ઘરે પૂછવા આવતા હોય છે। બહેનો એકલા હોય ઘરમાં, એ સમયે પૂછવા આવે છે કે તમારે પ્રોપર્ટી વેચવાની છે, તમારું મકાન વેચવાનું છે, અમે તમને વધારે પૈસા આપશું તમારે જો વેચવું હોય તો। આ રીતની પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે। અત્યારે 3-4 ત્યાં આગળ આ લોકો વચ્ચે રહેવા આવી ગયા છે બોરડી ગેટ થી ગીતા ચોકના રસ્તા ઉપર, અને વારંવાર બધાના ઘરની આસપાસ માંસાહારી પદાર્થ કે એગના છીલકા કે આવું બધું નાખી જાય છે અને ઘરની આગળ નાખીને જાય। એટલે અમે જે કમ્યુનિટી બટેટા લસણ ડુંગળીથી પણ આઘા હોઈએ છીએ, એ લોકોને હંમેશા આવું બધું બહાર નીકળે દેરાસર જવા માટે ત્યારે આવું જોવું પડે, એ અમારી માટે ખૂબ આઘાતજનક છે અને અમારી માટે અસહ્ય પ્રવૃત્તિ છે। અમારી માંગ છે કે તાત્કાલિક ત્યાં કેમેરા ચાલુ થાય અને ત્યાં જલ્દીથી એક પોલીસ ચોકી નાનકડી બને, જેથી કરીને અમે બોરડી ગેટ અને ગીતા ચોકના રહેવાસીઓ જે પણ છે એ લોકો અસલામતી જે અનુભવે છે એમાંથી અમે શાંતિથી રહેવાત કરીએ। તમારું નામ? અશોક ગોહિલ, હિન્દુ યુવા સંગઠન પૂર્વ જિલ્લા અધ્યક્ષ અને સામાજિક કાર્યકર ભાવનગર। ભાવનગરની અંદર ઘણા સમયથી અસાધારણનો જે ભંગ નિયમનો કરવામાં આવે છે, તેમજ જૈન વિસ્તારોની અંદર અસામાજિક તત્વો અને વિધર્મીઓ દ્વારા જે માંસ મચ્છીના ટુકડા નાખવામાં આવ્યા છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે આજે કલેક્ટરશ્રીને હિન્દુ સમાજ આવી અને કલેક્ટરશ્રીને આજે રજૂઆત કરવામાં આવી છે। આવી તો અમારા ચપ્પલના તળિયા ઘહાઈ ગયા એટલી વાર કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે, પણ હવે ભાવનગરના જ્યારે હિન્દુવાદી સરકાર કહેવાય અને ગુજરાતમાં પણ હિન્દુવાદી સરકાર છે, તો સરકારશ્રીને ગાંધીનગર ભાવનગરની અંદર જે હિન્દુના ખોબલે મત આપીને હિન્દુ સમાજે જે જીતાડ્યા છે, એ લોકોની જો આંખું ઉઘડે અને જાડી ચામડીના અધિકારીઓને કઈક ભગવાન સદબુદ્ધિ આપે અને આમાં કાયદેસર કાર્યવાહી થાય અને અસાધારણની કડક કાર્યવાહી થાય એવી હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે।